નમસ્કાર. ચેપ્ટરની અંદર સંસદીય કાર્યવાહી. હાલો, સંસદ ક્યારે મળે છે, ક્યારે થાય છે, અવસાન ક્યારે થાય છે, સંસદની સમનિંગ ક્યારે થાય છે, શું હોય રાજ્યસભા, રાષ્ટ્રપતિ, એ આપણને ખ્યાલ છે, પરંતુ આપણે એ શીખવાનું છે કે આપણે અહીંયા લોકસભા, રાજ્યસભા કાયદો ઘડવાનું કામ કરે છે, પ્રક્રિયા સમજવા અમુક એવા ખ્યાલ છે, શબ્દો છે જે શબ્દો પર એક્ઝામમાં સવાલ આવે, એને આપણે સમજવા. બરાબર. પહેલા અહીંયા એવું છે કે સમનિંગ ઓફ અ પાર્લામેન્ટ. ઘણી વાર તમને એમ થાય સાહેબ ગુજરાતી વર્ડ્સ બોલો ને અંગ્રેજી કેમ બોલો છો, પણ બેટા દેખો, તમને સમન એવું જ કહેશે, ગુજરાતી લખશે ને તો બી પેપર સેટર સમન આવું લખશે, તમે કન્ફ્યુઝ થઈ જશો. બરાબર. એટલે કે જ્યારે પાર્લામેન્ટ એ બોલાવાની હોય, બરાબર, કારણ કે કાયદો ઘડવાની કોઈ પ્રોસિજર હશે ને, તરત તો બની નહીં જશે. તો જ્યારે પાર્લામેન્ટને સમનિંગ કરવાની હોય તો એને આ કામ કોણ કરે એમ, તો પ્રોસેસ ઓફ કોલિંગ ઓલ મેમ્બર્સ, એટલે તમામ મેમ્બર્સ, એ મેમ્બર્સ સભાના બી હોય અને રાજ્યસભાના પણ હોય. તો ધ પ્રોસેસ ઓફ કોલિંગ ઓલ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ, પાર્લામેન્ટ એટલે કોણ બેટા, સંસદ. બરાબર હે ને, ટુ મીટ ઇઝ કોલ્ડ અ સમનિંગ પાર્લામેન્ટ. ઇટ ઇઝ ધ પ્રેસિડેન્ટ હુ સમન પાર્લામેન્ટ. અહીંથી સવાલ ના આવે બેટા, શું સવાલ બનીને આવે કે ભાઈ પાર્લામેન્ટની બેઠક માટે બોલાવાનું કામ કોણ કરે, તો કોણ કરશે બેટા બોલો, પ્રેસિડેન્ટ. હવે સમજણ પડી. તો કાલે પ્રેસિડેન્ટ તમે કમ્પ્લીટ ભણ્યા, બરાબર, પણ આ પ્રેસિડેન્ટ કામ શું કરે દેખ લો બેટા. તમને ખબર હશે કે જોઈન્ટ સિટિંગ પણ બોલાવવાનું કામ કોણ કરે, પ્રેસિડેન્ટ. બરાબર. એનો મતલબ આપણા સત્ર છે કે નહીં બેટા, એમ કહું. બરાબર. આપણા હમણાં કેટલા સત્ર છે બેટા ટોટલ, 3. એક બજેટ સત્ર, એક વિન્ટર સત્ર, બરાબર, અને એક મોન્સૂન સત્ર. બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને વિન્ટર સત્ર. આપણા બંધારણમાં સ્પષ્ટ રીતે લખેલું છે, ધ્યાનથી સાંભળજો. આપણા બંધારણમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ઓછામાં ઓછા 6 મહિના થવા જોઈએ, 6 મહિના મળી જવું જોઈએ. એનો મતલબ વર્ષમાં કેટલા મહિના આવે બેટા, 12. બરાબર. એટલે તમને એમ કે મિનિમમ કેટલા મળવા જોઈએ બેટા, 2. ખરેખર મળે છે કેટલા, 3. કારણ કે એક સત્ર સમાપ્ત થયા પછી 6 મહિના બાદ બીજું સત્ર તો મળી જ જવું જોઈએ. બરાબર. એનો મતલબ 2 સત્ર તો ભરાય જ બેટા. પણ આપણે ટોટલ કેટલા ભરીએ છીએ બોલો, બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને વિન્ટર. હમણાં વિન્ટર ખતમ થઈને કયું ચાલુ થયું બેટા, બજેટ. કાલે જ દેખ્યું તમે આપણી પાર્લામેન્ટમાં હમણાં કયું સત્ર ચાલી રહ્યું બેટા, બજેટ. બરાબર. 31 તારીખે ઇકોનોમિક સર્વે આવ્યું, ગઈકાલે રજૂ થઈ ગયું કે નહીં બજેટ. બરાબર. આમ 12 લાખ સુધી ટેક્સમાં ફ્રી એમ કીધું, હું તો ખુશ થઈ ગયો. બરાબર. કેમ, મારા 24,000 બચ્યા ને, અહીં દેખજો. તો બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને વિન્ટર સત્ર. નહીં યાદ રહે બેટા, એમ યાદ રાખો, BMW યાદ રાખો, BMW. બરાબર. આમ BMW ફાસ્ટ જાતી નહીં એમ કહો, બરાબર, આમ તો જાય. બરાબર, પણ કઈ રીતે સાહેબ, તો દેખો ફેબ્રુઆરીમાં બજેટ સત્ર આવે કે નહીં, જૂન જુલાઈ મોન્સૂન સત્ર આવે કે નહીં, બરાબર, અને નવેમ્બરમાં કયું આવે બેટા, વિન્ટર. પણ સત્ર બી તો યાદ રહી ગયા કે નહીં. બરાબર. આમ તો આ સત્ર બોલાવાનું, હવે ભેગા થાય તો જ કે. હવે અહીં સત્ર એટલે તમારા ફળિયાનો કોઈ ચોરો નહીં બેટા. અહીં સત્ર એટલે બજેટ આપણા સંસદની વાત કરે છે કે સંસદના ઓછામાં ઓછા 2 સત્ર, ઓછામાં ઓછા એટલે મિનિમમ 2 મળવા જોઈએ, પણ આપણે કેટલા કરીએ છીએ બેટા, 3. બરાબર. આટલું યાદ રહ્યું મગજમાં. હવે આ બોલાવાનું કામ કોણ કરે, બરાબર, એને એડજર્નમેન્ટ, મોકૂફ કરવાનું કામ કોણ કરે, બરાબર, એનું વિસર્જન કરવાનું કામ કોણ કરે, આ આપણા સવાલો હોય. બરાબર. હવે કઈ પ્રોસેસથી ચાલે, બરાબર. હવે સત્ર બોલાવી બી દીધું, બધા લોકસભા રાજ્યસભામાં આવીને બેસી પણ ગયા. હવે બેસીને શું કરશે, ખાલી ટેબલ ઠોકશે બેટા, કંઈક સવાલો બી તો કરશે કે નહીં. બરાબર. એ લોકો જ્યારે સવાલ કરશે તો કોઈક પ્રશ્નકાળ હશે, બરાબર, પછી શૂન્યકાળ હશે ને ભાઈ, આવું બધું સાંભળ્યું છે ને. તો પ્રશ્નકાળ હશે, એમાં કંઈક સવાલો પૂછશે.
તો આ બધી પ્રોસેસ થશે કે નહીં બેટા? તો પહેલા સમનિંગ કરવાનું કામ કોણ કરે બેટા? તો કોણ કરે? પ્રેસિડેન્ટ. કેટલા સત્ર આવે ટોટલ બેટા? 3. બરાબર, બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને વિન્ટર સત્ર. આટલું તમને ખબર પડી ગઈ, બોલો. અને તો આના પરથી મેં શું યાદ રખાયું બેટા? પાર્લામેન્ટનું સત્ર બોલાવવાનું કામ કોણ કરે બેટા? સમનિંગ એમ કહેવાય. એ કામ કોણ કરશે બોલો? પ્રેસિડેન્ટ. હવે અહીં દેખજો બેટા, મજાની વાત છે બેટા. અહીંયા સમજજો કે સાહેબ આપણે માન લો કે બોલાવી તો લીધું, બરાબર, અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું. કોને બોલાવ્યું બેટા? પ્રેસિડેન્ટે. હવે બોલાવી દીધું ને અહીં આવતા માન લો સમાપ્ત થઈ, અને ફરી સત્ર પાછું અહીં પાછું મળ્યું, તો આ ગાળાને રિસેસ કહેવાય કે નહીં બેટા? હે ને? સત્ર એટલે સેશન્સ બેટા, સત્ર એટલે સેશન, બરાબર. આમ તો અહીંથી સત્ર સ્ટાર્ટ થયું, સમનિંગ કર્યું કોને બેટા? પ્રેસિડેન્ટે. અહીંથી સ્ટાર્ટ થયું, અહીંયા મોકૂફ રાખ્યું, એડજોર્નમેન્ટ કર્યું, બરાબર. શું કર્યું બેટા? બોલો. એડજોર્નમેન્ટ કર્યું. એડજોર્નમેન્ટ બોલો, સત્ર સમાપ્ત કર્યું. ફરી પાછા કોણ બોલાવશે બેટા? પ્રેસિડેન્ટ. હવે અહીં દેખજો બેટા, પ્રેસિડેન્ટે બોલાવી દીધું. માન લો આ લોકસભા છે, સમજી લો ઉદાહરણ તરીકે, બરાબર, કે રાજ્યસભા છે. હવેથી અહીંથી આ બધું કોનું ચાલે બેટા? લોકસભામાં લોકસભાના સ્પીકરનું ચાલે, રાજ્યસભામાં સભાપતિનું ચાલે. સમજ્યા? તો અહીંયા બેટા અર્જન્ટ મોકૂફ કરવાનું કામ કોણ કરશે? સ્પીકર કરશે. કોણ કરશે બેટા? સ્પીકર. કાં તો કોણ કરે બેટા? સભાપતિ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સત્ર મોકૂફ કરી દીધું. હવે સત્ર મોકૂફ કરશે તો અડજર્નમેન્ટ કરશે. અડજર્નમેન્ટ કરશે તો સાહેબ એમ તો લખશે ને કે સાહેબ એવું કહેશે કે ચાલો, સ્પીકરે કહી દીધું કે ભાઈ આજથી આપણું આ સત્ર ખતમ, બરાબર, આપણે મળીશું 15/2/2025. તારીખ લખી દીધી બેટા, બરાબર. અને એકવાર એવું થયું તો સ્પીકરે કોઈ તારીખ જ નહીં લખી, તો મતલબ આ સિમ્પલ એડજર્નમેન્ટ છે કે નહીં બેટા? અને આ એડજર્નમેન્ટ સાઇન ડાઈ કહેવાય. એડજર્નમેન્ટ સાઇન ડાઈ. સાહેબ એવું કેમ? એડજર્નમેન્ટ સાઇન ડાઈ એ કેવું છે ખબર બેટા? આ નિશ્ચિત છે તો આ કેવું છે બેટા? અનિશ્ચિત. આ ડેફિનેટ છે, ફિક્સ આ જ તારીખે મળીશું. આ નક્કી નથી કે કઈ તારીખે મળીશું. વાહ સાહેબ, તું તો બધા જ એમપી હે ને લોકસભાના રાજ્યસભાના ફરવા નીકળી જશે, કરીને જતા નહીં, કારણ કે અનિશ્ચિત છે. જો અહીંયા તારીખ નહીં લખે ને બેટા, જો અહીંયા તારીખ નહીં લખે તો માન લો કે આજે એમને એમ કીધું કે 2/2/2025 અને અહીંયા તારીખ મારી નહીં, અડજર્નમેન્ટ સાઇન ડાઈ એવું લખી દીધું, અને બધા વિચારે બસ તારે હવે તો અનિશ્ચિત છે, આપણે ફરવા નીકળી જઈએ. બકા અહીં 3/2 બી હોઈ શકે, નહીં સમજ્યા? અહીં કઈ તારીખ છે બીજે દાડે બી બોલાઈ શકે છે, સમજ્યા? એટલે એમપી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય ને બેટા, એમને મજા ક્યારે છે ખબર? ક્યારે? જ્યારે ફિક્સ તારીખ લખેલી હોય ત્યારે. જો અડજર્નમેન્ટ સાઇન ડાઇન હોય ને બેટા તો અનિશ્ચિત કાળ છે, એની ટાઈમ બોલાઈ શકે છે, ગમે ત્યારે બોલાઈ શકે છે. સમજણ પડે છે? હા કે ના? તો બોલો બેટા, હે ને? આમ એટલે આ અનિશ્ચિત છે ને આ કેવું છે બેટા? બોલો. ટૂંકમાં મારા છોરાઓને એટલી ખબર પડી ગઈ કે સમનિંગ એટલે કે બોલાવાનું, સત્ર બોલાવાનું કામ કોણ કરે? રાષ્ટ્રપતિ. સત્રને મોકૂફ રાખવાનું કામ કોણ કરે? સ્પીકર કે સભાપતિ. આટલું ખબર પડી, બરાબર. સત્ર બોલાયા પછી અહીં પ્રોસેસ થશે, બરાબર. આમ અહીંયા જે પ્રોસેસ ચાલશે એ દરમિયાન લોકસભામાં સ્પીકરનું ચાલશે, રાજ્યસભામાં સભાપતિનું ચાલશે, બરાબર. આમ લોકસભામાં અને રાજ્યસભામાં શું છે બેટા? તો રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ, લોકસભાની કાર્યરીતિના નિયમો, અને ત્યાં શું હશે બેટા? રાજ્યસભાની કાર્યનીતિના નિયમો. અને તમને ખુદને ખબર છે કે લોકસભામાં સ્પીકરનું બહુ ચાલે, રાજ્યસભામાં સભાપતિનું બહુ, બરાબર. આમ એને પ્રિવિલેજ મળેલા છે બેટા, બરાબર. લોકસભાનો સભાપતિ જે છે, સ્પીકર જે છે, બરાબર, લોકસભાનો સ્પીકર છે, એની જોડે ડિસ્ક્રિશનરી અને વિવેકાધીન પાવર હોય, એમ પણ કહી શકે કે આ સવાલ તમે નહીં પૂછો, બરાબર. આવા વિવેકાધીન પાવર પણ એમની જોડે હોય. વિવેકાધીન એટલે બેટા એના વિવેક પર ડિપેન્ડ છે, એને ડિસ્ક્રિશનરી પાવર કહેવાય. શું કહેવાય? ડિસ્ક્રિશનરી પાવર કહેવાય. આમ ઓકે બેટા, અહીં સુધી બધાને ખબર પડી. હવે મજાની વાત અહીં છે બેટા, દેખ લો કે સાહેબ
અહીંયા હવે જેવા ભેગા થઈ ગયા, મળ્યા, તો આ માન લો લોકસભા છે, આ માન લો રાજ્યસભા છે, બરાબર? ખબર પડી જાય છે ને બેટા? અહીં 545 બેસે છે ને અહીં કેટલા બેસે બેટા? 250. હવે આ જ્યારે ભેગા થાય છે ત્યારે બેટા આનાજમાંથી એક્ઝિક્યુટિવ બહાર નીકળ્યા હતા કે નહીં? જેને આપણે મંત્રી કહીએ કે નહીં? એ કોઈ એક મંત્રાલય હાંચવે કે નહીં? બોલો, એના કોઈ વિભાગો હશે કે નહીં? આમાં કોઈ પોલિસી અને નાણાં કંઈ વાપર્યા હશે કે નહીં? તો સાહેબ આમને કઈ પોલિસી પ્રમાણે કેટલા રૂપિયા વાપર્યા, શું કર્યું, શું નહીં, જાહેર હિત, આમ સવાલો પૂછવાનું કામ આ એમપીઓ કરશે કે નહીં? બરાબર? એ વિરોધ પક્ષના બી હોય કે નહીં એમ કહું, બરાબર? એ એમને સવાલ પૂછશે કે નહીં? એનો મતલબ સાહેબ આપણું મેઇન સૂત્ર સાબિત થઈ ગયું. કયું ખબર? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. આપણું મેઇન સૂત્ર સાબિત થઈ ગયું કે નહીં? આ એક્ઝિક્યુટિવે જે કામ કર્યા છે એમને આપણા મંદિરમાં, સંસદના મંદિરમાં સવાલો પૂછવામાં આવશે ને, ભાઈ તમે શું કર્યું, તો ક્યાં વાપર્યો હતો, બરાબર? આ જાહેર હિતની બાબત છે, સવાલો સ્ટાર્ટ થશે. ઓ સાહેબ, એનો મતલબ પાર્લામેન્ટમાં જેટલા બી બેઠા હશે, બરાબર, વારા પરથી એક એક ઊભા થઈને સવાલો પૂછશે એમ? સવાલો પૂછવાનું પણ પ્રોસિજર હોય. સમજવું પડે છે હું શું કહું છું બેટા? હે ને? આમ કાલ ઉઠીને માન લો તમારે સાહેબ એમપી બની ગયો, એટલે કહું ખાલી નથી બનાવો. માન લો એમપી બની ગયો એટલે મારા સાહેબ તઈ જઈને બેસી ગયો છે, ચાલો સાહેબ હવે ધડાધડ બધા સવાલ પૂછશે કે દાહોદનો વિકાસ થવો જોઈએ કે આમ કરીને સવાલ પૂછશે. ના ભાઈ, સવાલ પૂછવા માટેનું એક પ્રોસિજર હોય બેટા, અને એ પ્રોસિજર શું હોય એ હું તમને સમજાવવા માંગુ છું. સમજજો બેટા કે જે આપણી બિઝનેસ એડવાઇઝરી કમિટી હોય બેટા, દેખ લો અહીંયા હું તમને અહીંયા સમજાવું છું બેટા ધ્યાનથી. આ બધી પાર્લામેન્ટરી કમિટીઓ છે. આ પાર્લામેન્ટરી કમિટીઓ હું છેલ્લે હમણાં લેક્ચરના અંતમાં તમને સમજાવીશ, પણ હમણાં જે કમિટી ઇમ્પોર્ટેડ છે ને પ્રોસેસ માટે, એ કમિટી તમને સમજાવવા જાઉં છું. દેખો, ડેવિલ લાઇઝ ડિટેલ, બહુ ડિટેલમાં જઈને સમજાવું છું બેટા કે આખી સંસદની પ્રોસેસ પણ તમને ખબર પડી જાય. ઓકે? અને પછી ગમે એવો સવાલ આવે, બિઝનેસ એડવાઇઝરી કમિટી બેટા, હવે ચોખ્ખું લખેલું છે કમિટી રિલેટેડ ટુ ડે બાય ડે બિઝનેસ ઓફ ધ હાઉસ. એનો મતલબ ગૃહની અંદર ડે બાય ડે જે કામ થતું હોય એની બિઝનેસ એડવાઇઝરી કમિટી હોય. શબ્દ મળ્યો બેટા? અચ્છા સાહેબ, એનો મતલબ એવો થયો કે અહીંયા બધા ભેગા થશે અને એ ભેગા થયા બાદ, સાંભળજો બેટા, અહીંયા ભેગા થશે, ભેગા થયા બાદ આ બિઝનેસ એડવાઇઝરી કમિટી બનશે. કઈ કમિટી બનશે બેટા? બિઝનેસ એડવાઇઝરી કમિટી બનશે. સત્ર બોલાવી લીધું, બધા એમપી આવી ગયા, આયા બાદ કઈ કમિટી બનશે બેટા? બિઝનેસ એડવાઇઝરી કમિટી. હવે ઈ કમિટી બનશે તો ઈ કમિટીની અંદર તમામ પાર્ટીના નુમાઇંદાઓ હશે. ઈ બિઝનેસ એડવાઇઝરી કમિટીની અંદર તમામ પાર્ટીના નુમાઇંદાઓ હશે, એટલે તમામ પાર્ટીના એમપી હશે બેટા. એ લોકો નક્કી કરશે કે આ સત્રની અંદર, બરાબર, એજન્ડા ઓફ ધ હાઉસ શું છે. શું નક્કી કરશે બેટા? બોલો, એજન્ડા ઓફ ધ હાઉસ. બરાબર? એનો મતલબ આ જે સત્ર છે જ્યાં સુધી ચાલવાનું છે ત્યાં સુધી આ સત્ર દરમિયાન આપણો આખો એજન્ડા શું હશે એ એજન્ડા તૈયાર કરે. સમજણ પડે છે બેટા? એનો મતલબ 3 મહિના ચાલવાનું હોય સત્ર, તો 3 મહિના દરમિયાન આપણું ડે બાય ડે કયું કામ હશે, કયો સવાલ કઈ ઘડી પૂછવાનો છે, એ આખું પ્રિપેરેશન થશે. ખબર પડી બેટા? આમ તો સત્ર નહીં મળે બેટા, બરાબર? તો બધા એમપીઓ જે લોકો હાજર નહીં રહે એમને કંઈક દંડ ફટકારવો જોઈએ કે નહીં બેટા? હા, એના આંદોલન બી તમારે કરવા પડે. અહીં દેખો, તો કોણ મળશે બેટા? બોલો, બિઝનેસ એડવાઇઝરી કમિટી. અને એ કમિટી શું નક્કી કરશે બેટા? એજન્ડા ઓફ ધ હાઉસ. એજન્ડો નક્કી કરશે કે આપણે આ સત્રમાં શું કામ કરવાનું છે. એ નક્કી થઈ ગયું બેટા. હવે આ લોકો નક્કી થયા બાદ સાંભળજો, આ બીજી ઘણી બધી કમિટી છે પણ હું એના પર નથી જતો બેટા. હું અહીં ખાલી જે સમજાવું છું એ દેખજો. બિઝનેસ એડવાઇઝરી કમિટી હોય, મળી ગઈ, એજન્ડા નક્કી થઈ ગયું, બધી પાર્ટીના માણસો હશે બેટા એમાં, બધી પાર્ટીના. ઓકે, એ નક્કી કર્યા બાદ હવે સાહેબ સવાલ પૂછવાના છે, બરાબર? તો હું તમને થોડા ટાઈમ બાદ તમને સમજાવું છું કે પહેલા પ્રશ્નકાળ હોય પછી શૂન્યકાળ હોય, પણ એ પૂછવાની પ્રોસેસ શું હોય એ દેખો બેટા. તો જે બી મંત્રી સવાલ પૂછવાનો હોય ને બેટા, બરાબર, જે બી મંત્રી સવાલ પૂછવાનો હોય ને એ પહેલા એનો સવાલ ક્યાં મોકલે ખબર બેટા? પાર્લામેન્ટરી અફેર્સ. ક્યાં મોકલે બેટા? બોલો, નામ વાંચો બેટા. શું લખેલું? સંસદીય કાર્ય મંત્રી. પકડમાં આવે છે, હું સમજાવું છું શું, બરાબર? એનો મતલબ જે બી કંઈ પણ સવાલ પૂછવાનો છે ને બેટા, એ સવાલ પૂછવા માટે કોને મોકલશે બેટા? પાર્લામેન્ટરી અફેર્સ. એટલે જ આનું આખું એક મિનિસ્ટ્રી હોય બેટા, મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ. હવે સમજણ પડી?
मतलब बेटा તમે સંસદમાં જે બી કંઈ બોલ્યા હોય, જે બી સવાલ પૂછ્યો હોય, એ સવાલ ભલે તારાંકિત હોય, અતારાંકિત હોય કે ટૂંકા ગાળાનો હોય, શોર્ટ નોટિસનો હોય, ગમે એ સવાલ પૂછ્યા હોય, બધાનો શું રે બેટા રેકોર્ડ. હવે તો એનું વિડીયો રેકોર્ડિંગ બી થાય બેટા. આખી પાર્લામેન્ટમાં કયા દિવસે શું ડિબેટ થઈ, ડિસ્કશન થઈ, શું બોલ્યા, તમે કદાચ શોર્ટ સ્ટોરીઓ યુટ્યુબ પર દેખતા હશો, ત્યાં બી લોકો મૂકે છે. બરાબર, આમ કે પાર્લામેન્ટમાં આ માણસ આવું બોલ્યો હતો. બરાબર, તો એ બધું પાર્લામેન્ટરી અફેર્સ એની જોડે જાય. બરાબર, ચાલો બેટા શું શીખ્યા? સત્ર કોણ બોલાવે શીખી ગયા. સત્ર બોલાયા બાદ કઈ કમિટી મળે? બિઝનેસ એડવાઇઝરી કમિટી, બધી પાર્ટીઓએ એ શીખી ગયા. સવાલો પૂછવાનું આવશે. બરાબર, આ બધો રેકોર્ડ કોની જોડે રહે એ પણ ખબર પડી ગઈ કે બેટા હા કે ના બોલો, હે ને? ઓકે, હવે મજા છે બેટા. બોલાવાનું કામ કોણ કરે બેટા? રાષ્ટ્રપતિ. અડજર્નમેન્ટ કે મોકૂફ કે નિલંબિત કરવાનું કામ કોણ કરે બેટા? સ્પીકર. આટલું ખબર પડી ગઈ. હવે અહીં દેખ લે બેટા. હવે જોજો હો બેટા. હવે હું આ બધું સમજાયા બાદ હવે ફટાફટ તમને હું આ સમજાવી દઉં. દેખો બેટા, અહીંથી સવાલો હવે આવશે. શું દેખ લો. શું કે બેટા? અડજર્નમેન્ટ, નિલંબિત, પ્રોરોગેશન, સમાપ્તિ. પ્રોરોગેશન એટલે સમાપ્તિ. આપણે ગુજરાતીમાં એને સત્રાવસાન એવું કહીએ. બરાબર, આમ અને પણ સત્રની સમાપ્તિ એમ. બરાબર, સત્ર કેટલા હોય બેટા? 3. બરાબર, BMW. ફાસ્ટ જાતિ નહીં. બરાબર, ફાસ્ટ પરથી શું યાદ રહી જશે બેટા? ફેબ્રુઆરી. જાતિની પરથી શું રહી જાય? જુલાઈ. બરાબર, અને અહીં પરથી શું યાદ રહી જાય? નવેમ્બર. બોલો, આવા બી નસુકા કરું બેટા. ઓકે સાહેબ, તો આવું કેમ યાદ રખાડે બેટા? પરીક્ષામાં એમ પૂછ્યું હતું શિયાળુ સત્ર કયા મહિનાથી કયા મહિના સુધી હોય. હવે ઘણાની એ જ ખબર નહીં પડે કે શિયાળામાં નવેમ્બર ઓક્ટોબર આવે એમ. ઘણા એવા મહાન બી હોય અને એ માણસ ભૂલથી લખી આવે બેટા જૂન જુલાઈ એમ. બરાબર, આમ કઈ નહીં બેટા, ₹100 નવું ફોર્મ કરી દેવાનું. ચાલો, જાહેરાતો આયાત કરે છે ને આલિયા કરશું. ઘેરવાળાઓનું ઉલ્લુ બનાયા કરશું. ચાલો અહીં દેખો, અડજર્નમેન્ટ અને પ્રોરોગેશન. ચાલો, ઓકે બેટા. ઇટ ઓનલી ટર્મિનેટ્સ સિટિંગ એન્ડ નોટ અ સેશન ઓફ ધ હાઉસ. દેખ લો, સત્રની સમાપ્તિ થતી નથી. સત્ર મોકૂફ થાય છે. સત્રની સમાપ્તિ થતી નથી. ખબર પડે છે બેટા? દેખો, એક શબ્દ હતો બેટા સમનિંગ, યાદ આવે છે? સત્ર બોલાવવું. એક શબ્દ છે બેટા અડજર્નમેન્ટ ને એક શબ્દ છે પ્રોરોગેશન. ઓકે, તો સત્ર બોલાવવું, સત્રને મોકૂફ કરવું અને સત્રની સમાપ્તિ કરવી. તો આ તો તમને ખબર જ છે બેટા, સમનિંગ કોણ કરે? રાષ્ટ્રપતિ જ કરે. કોણ કરશે બેટા? બોલો, રાષ્ટ્રપતિ જ કરશે. ઓકે, અહીંયા દેખજો બેટા, અડજર્નમેન્ટ તો શું છે બેટા? ઇટ ઓનલી ટર્મિનેટ્સ, બરાબર, અ સિટિંગ એન્ડ નોટ અ સેશન. એનો મતલબ સેશનને સમાપ્ત કરતું નથી. સેશનને શું કરે છે બેટા? બોલો, મોકૂફ. બરાબર, એટલે હમણાં પૂરતું પડતું મૂકવામાં આવે છે. જ્યારે આ શું કરે છે બેટા? ઇટ નોટ ઓનલી ટર્મિનેટ અ સિટિંગ બટ ઓલ્સો અ સેશન ઓફ ધ હાઉસ. હવે ખબર પડી? બોલો કે યાર, આ આખા સત્રને સમાપ્ત કરે છે. હવે સમજણ પડી? ઓકે, ચાલો જોજો બેટા, કઈ દેખજો. ઇટ ઇઝ ડન બાય, સમજો, ઇટ ઇઝ ડન બાય પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે સ્પીકર ઓફ હાઉસ. દેખ લો, તો લોકસભા હશે તો સ્પીકર, રાજ્યસભા હશે તો સભાપતિ. લોકસભાનો પ્રિસાઇડિંગ ઓફિસર કોણ બેટા? સ્પીકર. રાજ્યસભાનો પ્રિસાઇડિંગ ઓફિસર કોણ બેટા? સભાપતિ. અચ્છા સાહેબ, હમણાં જ તમે કીધું હતું કે એડજર્નમેન્ટ કરવાનું કામ કોણ કરે? સ્પીકર. અને ત્યાં કોણ કરે? સભાપતિ. ઓકે, હે ને? સારું, ચાલો. ઇટ ઇઝ ડન બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. વાહ સાહેબ વાહ. એટલે મને હવે એવી ખબર પડી કે જે રાષ્ટ્રપતિના જે કારોબારી કામ હતા ને, બરાબર, કે ધારાકીય કામ આપણે ભણ્યા હતા બેટા. બરાબર, તો કારોબારી ધારા કરી તમે ભણ્યા હતા. ધારાકીય એટલે કાયદા બનાવવાની વાત, કારોબારી એટલે કે વહીવટી વાત. આ એક ટાઈપની બોલાવાનું બેહાડવાનું વહીવટી બાબત છે કે નહીં બેટા? તો દેખ લો, સત્ર બોલાવાનું કામ, સમનિંગ કરવાનું કામ પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સત્રને સમાપ્ત કરવાનું કામ પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. બરાબર, પણ સત્રને મોકૂફ રાખવાનું કામ કોણ કરે છે બેટા? પ્રિસાઇડિંગ ઓફિસર, લોકસભાનો સ્પીકર અને સભાપતિ. કેટલા દિમાગમાં ઉતરી આ વાત? બોલો, ખ્યાલ આવે છે બેટા? લખેલું ભલે અંગ્રેજી છે પણ સાહેબ સમજાવે છે હું બેટા? ગુજરાતીમાં સમજાવું છું. ઉર્દુ તો બોલતો નથી બેટા, હે ને? અહીં દેખજો, કારણ કે આ ઓથેન્ટિક સોર્સ છે બેટા, અહીંથી સવાલો પૂછાય. ઓકે, અહીં દેખજો. હવે ઇટ ઇઝ ડન નોટ અફેક્ટ ધ બિલ્સ ઓર એની અધર બિઝનેસ, બરાબર, પેન્ડિંગ બિફોર ધ હાઉસ એન્ડ સેમ. ભાઈ આ કોઈને અસર કરશે બેટા ખરું? કે કોઈ બિલ રદ થઈ જાય, સમાપ્ત થઈ જાય, એવું નહીં થાય કે નહીં બેટા? અહીં દેખો,
ઇટ ઇઝ ઓલ્સો ડઝ નોટ ઇફેક્ટ ધ બિલ ઓર એની અધર બિઝનેસ પેન્ડિંગ. બરાબર. હાઉસ હાઉ એવર ઓલ પેન્ડિંગ નોટિસ લેપ્સ ઓન પ્રોરોગેશન. બરાબર. સત્ર સમાપ્તિ થઈ જાય તો લેપ્સ થઈ જવું. બિલો કેવા થઈ જશે બેટા? લેપ્સ થઈ જાય. હવે લોકસભા સમાપ્ત થઈ જાય બેટા. બરાબર. સત્ર સમાપ્ત થઈ ગયું. બરાબર. તો એ બિલ લેપ્સ છે. ફરી પછી જ્યારે મળશે ત્યારે ફરી એના પર ડિબેટ કરશે. ઓકે. હવે દેખ લો બેટા, અહીંયા 3 સવાલ બન્યા. કયા? સત્ર બોલાવવાનું કામ કોણ કરે? વેરી ગુડ. બરાબર. સત્ર મોકૂફ રાખવાનું કામ કોણ કરે? સ્પીકર. બરાબર. ઓકે. અને સત્ર સમાપ્ત કરવાનું કામ કોણ કરે? તો કારોબારીમાં તમે આવું ભણ્યા હતા કે નહીં બેટા? યાદ કરો કે રાષ્ટ્રપતિ સત્ર બોલાવવાનું અને સત્રને સમાપ્ત કરવાનું કામ કરે. સમજણ પડી બેટા? આમ. ઓકે. એક જોઈન્ટ સેશન અને એક બજેટ, એ પ્રોસેસ બંને અલગ છે. બરાબર. આમ અહીં દેખજો. ચાલો આગળ બેટા. આ તમને ખબર પડી. બરાબર. ઓકે. દેખ લો બેટા, અડજમેન્ટ કોણ કરે બેટા? સ્પીકર. બરાબર. ટેમ્પરરી સસ્પેન્શન ઓફ સિટિંગ છે કે નહીં બેટા? કાયમી નથી, ટેમ્પરરી છે. બરાબર. યસ રિઝ્યુમ વેર ઇઝ લેફ્ટ ઓફ. હવે દેખજો બેટા, પ્રોરોગેશન. સાંભળજો, પ્રોરોગેશન કોણ કરે બેટા? બોલો. પ્રેસિડેન્ટ. બરાબર. સસ્પેન્શન ઓફ સેશન વિધાઉટ એન્ડિંગ પાર્લામેન્ટ. પાર્લામેન્ટનો એન્ડ થતો નથી, પણ સત્ર શું થઈ જાય છે બેટા? સમાપ્ત. સત્ર સમાપ્ત થાય એમ બોલું છું, ધ્યાનથી શબ્દ સમજજો. બરાબર. આમ સત્ર એટલે ખબર પડી ને બેટા? કોણ? BMW. હે ને? ઓકે. ચાલો. કમિટી એક્સપર્ટ સિલેક્ટ સેક્ટોરલ ઓવરસાઇટ કમિટીઝ એન્ડ કમિટી ઓન પોસ્ટ અને રીકન્સ્ટ્રક્ટ. ફરી પાછા જ્યારે ભેગા મળે તો આ પાછું કામ ચાલુ થઈ જાય, એવું જ કહે છે કે નહીં? અહીંયા સમજો બેટા, ડિઝોલ્યુશન. ડિઝોલ્યુશનનો મતલબ તો એમ થાય બેટા, વિસર્જન. અહીં ગણપતિ દાદાનું વિસર્જન નથી. અહીં વિસર્જન કોનું થઈ ગયું બેટા? પાર્લામેન્ટ. બરાબર. હવે પાર્લામેન્ટમાં વિસર્જન, કાયમી ગૃહ તો રાજ્યસભા છે જ બેટા, તો કોનું વિસર્જન થાય બેટા દર 5 વર્ષે? લોકસભાનું. તો ડિઝોલ્યુશનનો મતલબ શું થાય બેટા? વિસર્જન. તો અહીં શું કહે છે ખબર? પ્રેસિડેન્ટ ઓર પાર્લામેન્ટ રિક્વેસ્ટ ટુ પ્રેસિડેન્ટ. દેખ લો, કોણ કરશે બેટા ડિઝોલ્યુશન? પણ પ્રેસિડેન્ટ. સાહેબ બીજી માથાકૂટ નહીં કરો ને, તમે ખાલી એટલું જ કહો, એડજર્નમેન્ટ કરવાનું કામ જ સ્પીકર અને સભાપતિનું છે, બાકી બધું કામ બોલાવાનું. બરાબર. સમાપ્ત સત્ર સમાપ્ત કરવાનું અને પાર્લામેન્ટનું વિસર્જન કરવાનું, એ તમામ પાવર કોના હાથમાં છે બેટા? રાષ્ટ્રપતિ. હવે સમજ્યા બેટા? તો હું એમ કહું, એક જ યાદ રાખો ને બેટા, એક જ યાદ રાખો. શું? એડજર્નમેન્ટ કોણ કરે? સ્પીકર. બાકી બધું કોણ કરે બેટા? રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ. ખતમ. દિવસ ખબર છે તો હું ખબર પડી જાય બેટા? રાત. હે ને? આમ એટલે હે ને? હા, આ હમણાં બોલી રહ્યા, પણ દેખ લો બેટા, ફોર્મલ એન્ડ ઓફ પાર્લામેન્ટરી. દેખ લો, એન્ડ થઈ ગયો કે નહીં બેટા? અહીં એન્ડ નહોતો થયો. દેખ લો. નો બટ ઇન ઇમરજન્સી ધ પ્રેસિડેન્ટ કેન રીકન્વે ઇટ. વેરી ગુડ. એનો મતલબ ક્યારે બેટા? બોલો. ઇમરજન્સી. હવે આપણે આના માટે કયું ચેપ્ટર ભણવું પડે અમારા છોરાઓ? સમજ્યા? તો તમને દિમાગ ચાલી રહ્યું કે નેક્સ્ટ ચેપ્ટર સાહેબ કયું લે? ઇમરજન્સી, કટોકટી. ઓકે બેટા? ચાલો, આટલું સમજ્યા બાદ દેખ લો, એડજર્નમેન્ટ સાઇન ડાઈ ઇન્ડિયન પોલિટી નોટ્સ. એડજર્નમેન્ટ સાઇન ડાઈ શું છે ત્યારે? તો મેં તમને સમજાવ્યું બેટા. ખાલી એડજર્નમેન્ટ બોલું તો બેટા એ સિમ્પલ મોકૂફી છે કે નહીં, જેમાં ફિક્સ તારીખ આપેલી હોય કે નહીં, જે નિશ્ચિત હોય કે નહીં. પણ સાઇન ડાઈમાં કોઈ તારીખ હોય નહીં, એ અનિશ્ચિત હોય કે નહીં. આજે સત્ર સમાપ્ત કર્યું તો કાલે બી મળી શકે છે. એટલે જેટલા પણ એમપીઓ એના દેખવું પડે કે નહીં, કે જે નોટિસ આવી છે એ નોટિસમાં સાઇન ડાઈ લખેલું છે કે ખાલી સિમ્પલ એડજર્નમેન્ટ લખેલું છે. તો સાઇન ડાઈ લખ્યું હશે તો કાલે બી આવવું પડે ભાઈ, નક્કી નથી, અનિશ્ચિત છે. તો શું કહે છે બેટા? બોલો. એડજર્નમેન્ટ સાઇન ડાઈ મીન્સ પોસ્ટપોનમેન્ટ ઓફ અ મીટિંગ વિધાઉટ ફિક્સિંગ ધ ડેટ ફોર ધ રીમીટિંગ. તો કોઈ ડેટ ફિક્સ કરેલી નથી. હવે સમજ્યા? આમ જેને શું કહેવાય બેટા? એડજર્નમેન્ટ. આ વર્ડ સમજો બેટા. એક્ઝામમાં ખાલી તમને એટલું જ લખીને આવશે. બરાબર? કે ભારતીય બંધારણની સંસદ પાર્લામેન્ટરી સિસ્ટમની અંદર એડજર્નમેન્ટ સાઇન ડાઇન શબ્દ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? 4 વાક્ય એવા જોરદાર લખીને આવશે ને જયરામજી, કે ઘણા તો પહેલી જ કે સાઇન ડાઈ એટલે વાળ કાળા કરવા, કે ખતમ. એટલે આવું થાય બેટા. સમજાય ને વંદન? ચાલો બેટા, હવે આ મેં સમજાવ્યું બેટા. આ પણ તમારા દિમાગમાં છે? આ પણ તમારા દિમાગમાં છે કે નહીં? બોલો. હા કે ના? તો બોલો.
ઓકે, અહીં દેખ લો બેટા. હવે મળી બી ગયા, વિસર્જન બી કરી દીધું, બધી પ્રોસેસ આખી સમજી ગયા. બરાબર, ચાલો મળ્યા બાદ હવે કંઈક તો કામ કરવું પડે કે, હે ને? તો પહેલા શું આવશે બેટા? બોલો બોલો. 11 વાગ્યાથી 12 વાગ્યાના ગાળામાં શું હશે બેટા? બોલો. 11 વાગ્યાથી 12 વાગ્યાના ગાળામાં શું હશે બેટા? ક્વેશ્ચન અવર. અને એક ક્વેશ્ચન અવર હશે, બરાબર, એમાં કોણ પૂછશે? એક્ઝિક્યુટિવને કોણ પૂછશે બેટા? લેજિસ્લેટિવ. એક્ઝિક્યુટિવને કોણ પૂછશે? લેજિસ્લેટિવ. બરાબર, આમ 20 સવાલ સ્ટાર્ટ ક્વેશ્ચન હોય ને 230 અનસ્ટાર્ટ હોય. તમારા દિવસ ખરાબ હોય તો આ બી પૂછે છે હારાવ. કેટલા તારાંકિત પ્રશ્નો? બરાબર, કેટલા તારાંકિત પ્રશ્નો? બરાબર, આમ. અને કેટલા અતારાંકિત પ્રશ્નો પૂછી શકાય? તો કેટલા પૂછાય બેટા? 20 તારાંકિત પ્રશ્નો. એના પર આમ સ્ટાર મારી જ દેશે અને એનો જવાબ ઓરલમાં મળશે. અને સપ્લિમેન્ટરી સવાલ તમે પૂછી શકો. સમજો મારી વાત બેટા, કે અહીંયા આ ક્વેશ્ચન અવર સ્ટાર્ટ થયો. ક્વેશ્ચન અવર જેવો સ્ટાર્ટ થયો ને, તો અહીંયા એક્ઝિક્યુટિવ બેઠો હશે બેટા, અહીં બધા એમપી બેઠા હશે કે નહીં? બરાબર, આમ. તો અને અહીંયા સ્પીકર બેઠો હશે કે નહીં? આ એમપી કે છે, હવે દેખો આખી પ્રોસેસ મેં શું કીધું બેટા? એમપી જે બી સવાલ કઈ બી પૂછવાનો હશે તે કયા મંત્રાલયમાં જશે બેટા? પાર્લામેન્ટરી અફેર્સ. બરાબર, આમ પાર્લામેન્ટરી અફેર્સમાં જશે. પછી એ તારાંકિત પ્રશ્ન હશે તો 15 દિવસ પહેલા નોટિસ આલ દે, હું આ સવાલ પૂછવાનો છું. બરાબર, આમ. તો એવા ટોટલ કેટલા પૂછી શકાય બેટા? 20. બરાબર, અને એ ઓરલી હશે, મૌખિક પૂછશે. અને સામેવાળાએ જવાબ મૌખિકમાં જ આપવાનો છે ને. કોને? એક્ઝિક્યુટિવે જવાબ આમાં આપવાનો? મૌખિકમાં જ આપવાનો. બરાબર, આમ. પેલો સવાલ માન લો એમ પૂછે કે શું દાહોદમાં પ્રબંધનો ક્લાસ ચાલી રહ્યો છે? બરાબર, એ સારો છે કે ખરાબ? તો પેલા ખાલી એમ જ કહેવાનું બહુ સારો છે. નહીં સમજ્યા? એ ઓરલી જવાબ આલશે. બરાબર, આમ. કે હું ખબર અહીંથી બેઠા બેઠા આતંકવાદીઓ નથી તૈયાર કરતો ને, આમ. તો સમજ પડે છે બેટા હું શું કહું છું? એનો જવાબ શું મળે છે? ખાલી ઓરલી, મૌખિક મળશે. 4 ક્વેશ્ચન. હવે એના સાહેબ કાઉન્ટરમાં બીજો સવાલ પૂછાય, 2 સવાલ પૂરક પૂછી શકાય. હવે પૂરક એટલે તો ખબર ને બેટા, એ સપ્લિમેન્ટરી રે. બરાબર, તો 2 સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર, આમ. હે ને? તો 2 પૂછાય બેટા. આને બીજું કઈ નહીં કહેવાય બેટા, સ્ટાર ક્વેશ્ચન ઓરલી પૂછાય. બરાબર, સ્ટાર ક્વેશ્ચન જે તારાંકિત હોય એનો જવાબ કેવો હોય બેટા? ઓરલી. પેલો સ્ટાર નો એસ આવ્યો બેટા, ઓરલી નો ઓ આવ્યો, અને આ સપ્લિમેન્ટરી સવાલ પૂછી શકાય. કેટલા બેટા? 2. ઓકે બેટા. હવે અનસ્ટાર્ડ ક્વેશ્ચન એટલે શું સાહેબ? તો એમાં બેટા રિટર્ન હશે, લેખિત પૂછવાનું. બરાબર, આમ. અને એને કહેવાનું કે ભાઈ તારે લેખિત આનો જવાબ આપવો પડશે. બરાબર, પણ આ માહિતી બી કોને આપવી પડશે બેટા? બોલો. પાર્લામેન્ટરી અફેર્સ. આ ખાસ યાદ રાખજો. હા, ઘણા તો એવી જ ખબર નહીં હોય કે પાર્લામેન્ટરી અફેર્સ જેવું મંત્રાલય આવે ખરું કે? હા, એ તો બધો વહીવટ થાય. તો એ સવાલ પૂછવાનો, પછી કોણ? હવે એ બાજુ પાછો જાય કોની જોડે બેટા? સ્પીકર જોડે. બરાબર, આમ. અને પછી સ્પીકર કહેશે કે ભાઈ દેખ લો, આ મંત્રાલય રક્ષા મંત્રાલયનો સવાલ છે, આમની જોડે જવા દો. બરાબર, ફાઇનાન્સ નાણાં મંત્રાલયનો સવાલ છે, આમની જોડે જવા દો. તો જે મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, તો એની જોડે જવા દો સવાલ. એ પછી પેલો ભાઈ 15 દાડામાં પ્રિપેર થઈને આવશે ને પછી જવાબ આલશે. હવે ખબર પડી? પણ બેટા એમાં પૂરક સવાલ પૂછી શકાય નહીં, કારણ કે પેલો રિટર્નમાં જવાબ આલશે. બરાબર, તો અનસ્ટાર્ડ ક્વેશ્ચન હશે, અતારાંકિત પ્રશ્ન હશે. કેવો પ્રશ્ન હશે બેટા? અતારાંકિત પ્રશ્ન હશે. તો એનો પૂરક સવાલ પૂછાય નહીં. એનો જવાબ હંમેશા કેવી રીતે અલાય બેટા? રિટર્ન. બરાબર સાહેબ, કઈ રીતે ખબર પડે સ્ટાર છે? અરે મારે ભાઈ, તારો મારે તો. બરાબર, આમ. તમે જાઓ ગૂગલ પર ને ચેક કરો સ્ટાર ક્વેશ્ચન, તો તમને મસ્ત મળશે ફોટો. બરાબર, આમ. કલર, એના કલર અલગ અલગ હોય બેટા. રિટર્ન તો કોઈકનું પિંક કલર હોય, શોર્ટ નોટિસ વાળાનો પિંક કલર હોય. આવા કલરના કાગળો મળશે તમે. બરાબર, તો દેખો 20 સવાલ પૂછાય બેટા. આ ગાળા દરમિયાન પૂછશે કે નહીં બેટા આ લોકો? બરાબર, આમ. હવે અહીં દેખજો બેટા, જેવું 12 વાગે પતશે ને, બરાબર, અહીંયા એક બીજો પણ સવાલ આવે બેટા, શોર્ટ નોટિસ ક્વેશ્ચન. બરાબર, શોર્ટ નોટિસ ક્વેશ્ચન એટલે ટૂંકા ગાળાનો સવાલ બેટા. અને જે ટૂંકા ગાળાનો સવાલ હશે કે નહીં, એ જે ટૂંકા ગાળાનો સવાલ જે પૂછે છે, બરાબર, એ બી બેટા એનો જવાબ બી ઓરલી આલવાનો. બરાબર, એમાં સપ્લિમેન્ટરી પૂછાય. જેમાં ઓરલી જવાબ આલો ને એમાં સપ્લિમેન્ટરી પૂછાય. બરાબર, પણ આમાં દિવસ 10 હશે બેટા. કેટલા? 10. પેલાઓમાં કેટલા હતા બેટા? 15. બરાબર, હું બોલું એ સાંભળો, પછી વાંચજો ભાઈ. હે ને? પેલા સાંભળી લો, સાંભળો હું શું સમજાવું છું એમ. ઓકે, તો શું ખતમ થયું બેટા? બોલો. આપણું ક્વેશ્ચન અવર ખતમ થયો. હવે 12 એટલે 0 થઈ જાય કે નહીં? હવે કયો અવર સ્ટાર્ટ થશે બેટા? 0. બરાબર, અને આ રૂલ નંબર 377, આવું બધું ગોખવાનું નહીં બેટા. પણ આ બીજું શું છે? લોકસભાની કાર્યરીતિના નિયમો, એમાં નિયમ નંબર 377 એમ, રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ, એમ કે ને એ. ઓકે, ચાલો. હવે
એના પછી એ બી તો લંચ લે કે નહીં બેટા એમ કહો? ઓકે ચલો એ લંચ લઈ લે, વાંધો નહીં, હે ને? પછી પાછા ભેગા થાય કે નહીં બેટા? તો રાજ્યસભા કેટલા વાગ્યા સુધી ચાલે બેટા? 5 વાગ્યા સુધી. અને લોકસભા કેટલા વાગ્યા સુધી ચાલે? બરાબર. આમ આ દરમિયાન પર શોર્ટ ડ્યુરેશન ડિસ્કસ, હાફ ડિસ્કશન એવું થાય. પણ એક મેઇન વસ્તુ તમને અહીં કહી દઉં બેટા, દેખ લો. ઓન ફ્રાઈડે, દર શુક્રવારે 2.5 કલાક, કેટલા કલાક બેટા? 2.5 કલાક આ રિઝર્વ ફોર પ્રાઇવેટ મેમ્બર બિઝનેસ. દેખ લો. હવે પ્રાઇવેટ મેમ્બર એટલે કોણ બેટા ખબર તમને? જે મંત્રી નહીં હોય. બોલો કે યાર, બરાબર. તમને એવું તો ભણ્યા છો ને બેટા, ગવર્મેન્ટ બિલ ને પ્રાઇવેટ બિલ ને એમ, બરાબર. આમ મંત્રી જ રજૂ કરે તો એ કેવું કહેવાય બેટા? ગવર્મેન્ટ. એના સિવાય કોઈ બીજું રજૂ કરે તો એ વિરોધ પક્ષનો નેતા બી હોય બેટા, વિરોધ પક્ષ વાળો પણ એમપી હોય તો એ કેવું કહેવાય? પ્રાઇવેટ. તો દર શુક્રવારે, એટલે હવે ખબર પડે બેટા, આ જેટલા પણ વિરોધ પક્ષ વાળા જે રજૂ કરે છે અને બોલે છે એને કયા વારે મળતું હે બોલવા બેટા? બરાબર. આમ, હે ને? આ 2.5 કલાક ડિસ્કસ માટે રાખવામાં આવે, બરાબર. અને આની ખોળ કોને કરી ખબર બેટા? 0 ઓવરની ઇન્ડિયા વાળાએ, બરાબર. ભારતીય ખોળ છે આ, બરાબર. અને પછી એ બેટા 1 થી 2 એ લોકો લંચ લે. આજે બી તમે દેખજો બેટા, બેંકમાં જવો ને તો તમને આ ટાઈમ પર આવું જ મળે, બરાબર, હે ને? સાહેબ 1:30 વાગે મળે એમ કે, અરે યાર શાંતિ રાખે, બરાબર. આમ પણ જે સિસ્ટમ છે ને લોકસભાની એ રીતે હોય બેટા, બરાબર. આમ અને બધું મફત મળે બેટા, તે ખાવા હો, લેવાના પૈસા. ચાલો અહીં દેખો બેટા, ચાલો હવે અહીં દેખ લો બેટા, આ જે મેં સમજાયું છે ને એના પરથી સવાલો શું છે એ તમને કહું, બરાબર. કે અહીંયા તમે દેખ લો શું કીધું બેટા? સ્ટાર ક્વેશ્ચન. દેખો હું સ્ટાર ક્વેશ્ચન એટલે આસ્કડ બાય એમપી. કોણ પૂછે છે બેટા? બોલો. એમપી એન્ડ આન્સર્ડ ઓરલી બાય ધ મિનિસ્ટર. આવડ્યું બેટા? કઈ રીતે આપવામાં આવે છે જવાબ? ઓરલી, મૌખિક. ઓકે ચાલો. ઈચ એમપી મે આસ્ક 1 સ્ટાર ક્વેશ્ચન પર ડે. બરાબર. એક સવાલ પૂછી શકે. મસ્ટ બી સબમિટેડ એટલીસ્ટ 15 ડેઝ ઇન એડવાન્સ. કેટલા દિવસ પહેલા કહી દેવાનું? 15 દિવસ. કીધું તું બેટા મેં. જવાબ કઈ રીતે આલવાનો? ઓરલી. બરાબર. અને સપ્લિમેટરી ક્વેશ્ચન મે ફોલો. બરાબર. તો મેં યાદ ટૂંકમાં રખાડ્યું હતું ને બેટા, SOS. સ્ટાર ક્વેશ્ચન, ઓરલી અને સપ્લિમેન્ટરી અલાવ. ખતમ બેટા. કેટલા દિવસ? 15. હવે આના પરથી 4 સેન્ટેન્સ આવે, જવાબ સુધી પહોંચી જાઓ કે નહીં? આ કેવો સવાલ છે બેટા? તારાંકિત. કેવો છે? તારાંકિત. હવે આવે બેટા અતારાંકિત. તો દેખ લો, રિટર્ન રિપ્લાય આવે કે નહીં બેટા? કેટલા દિવસમાં? 15. બરાબર. આમ અને અનલાઇક સ્ટાર ક્વેશ્ચન, અનસ્ટાર ક્વેશ્ચન ડુ નોટ પરમિટ એની ફોલો અપ ક્વેશ્ચન. એનો મતલબ અહીં સપ્લિમેન્ટરી નહીં પૂછાય કે નહીં? કારણ કે જવાબ શામાં આલી રહ્યા બેટા? લેખિત. જવાબ શામાં આપે છે? લેખિત. લેખિતમાં મળે છે એટલે તમે સપ્લિમેન્ટરી સવાલ પૂછી શકો નહીં. બંને આવડી ગયા કે નહીં બેટા? બંનેનું ડ્યુરેશન 15 દિવસ છે કે નહીં? પણ આ ક્વેશ્ચનો એમને પહેલા કોને જાણ કરવાની બેટા? પાર્લામેન્ટરી અફેર્સ. વારંવાર બોલું છું હો, પછી જયરામજી કે નહીં ખબર પડે તો, હે? પાર્લામેન્ટરી અફેર્સ. પછી બેટા શોર્ટ નોટિસ ક્વેશ્ચન. બેટા આપણે હું ભણી રહ્યા તો ખબર છે ને? પાર્લામેન્ટની પ્રોસેસ, અને એ નહીં ભૂલી જતા, બરાબર. માન લો કે બેટા તમે કોઈ દિવસ ટીવી સામે બેઠા છો, ટીવી જોઈ રહ્યા છો અને ત્યાં ડિસ્કસ થઈ રહી છે, બરાબર. તો આ લેક્ચર કામ લાગશે. એક્ઝામ માટે તો જરૂરી છે જ, પણ સામાન્ય જનમાનસ કરતા તમારું જન્મ આમ થોડું અલગ રીતે વિચારશો, બરાબર. કે આ રીતે સવાલ પૂછી રહ્યો અને એને કેટલી મિનિટ જેટલો ટાઈમ મળ્યો ને એટલામાં એને ખતમ કરવાનું હોય. એ તો લોકસભાનો સ્પીકર કહેશે બેઠ જાઓ બેઠ જાઓ બેઠ જાઓ, આમ તો પેલા સામે વાળો કહે સર મુझे થોડા ટાઈમ તો દીજીએ એમ, બરાબર. આમ કારણ કે રેકોર્ડ થાય, એ રેકોર્ડ થાય એટલે એ રેકોર્ડ એની વિધાનસભાની જે એની જે લોકસભાની કોન્સ્ટિટ્યુન્સી હશે ને ત્યાં જઈને કહેશે દેખો મેં આ સવાલ ઉઠાયો હતો એમ. સમજણ પડે બેટા? બાકી બધા જ કઈ ટીવી દેખતા હોય, મેં દેખો તમારો આ સવાલ ઉઠાયો હતો એમ, એ પ્રૂફ હોય એની જોડે. સમજ્યા? એટલે પેલો કે મને હજુ થોડુંક બોલવા દો એમ. ફેર એની બી તો રીલ બને કે નહીં બેટા એમ કહો. સમજ્યા? એટલે આ વસ્તુ છે બેટા. ચાલો અહીં દેખો. તો શોર્ટમાં કેવું હોય બેટા? મેટર અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ. દેખ લો, પબ્લિક એટલે જાહેર હિતની કોઈ બાબત હોય બેટા, એની અર્જન્ટ એની જરૂર હોય તો. અને કેન બી આસ્કડ લેસ ધેન 10 ડેઝ, હે ને બેટા? અહીં બદલાઈ ગયું, અહીં 15, અહીં 15, અહીં કેટલું છે? 10. બરાબર. આર આન્સર ઓરલી. લો ઓરલી આવ્યું એટલે બેટા ખતમ. ઓરલી હશે એટલે આપણે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછી શકીએ કે નહીં? આવડશે બેટા? બોલો. બધા સવાલો આવડશે કે નહીં? હા કે ના બોલો, હે ને? આમ પણ બેટા સ્પીકર જોડે વિવેકાધીન પાવર છે માર છોરાઓ, આ ખાસ યાદ રાખજો. કોની જોડે વિવેકાધીન પાવર છે? સ્પીકર જોડે. સ્પીકર એને અલાઉ કરે બી ખરો અને નહીં પણ અલાઉ, બરાબર. તો જે છે એ કોના પર છે બેટા? બોલો. આમ સ્પીકર જોડે વિવેકાધીન પાવર છે. તો પરીક્ષામાં આવું વાક્ય લખેલું આવે કે સ્પીકર જોડે વિવેકાધીન પાવર છે કે ટૂંકા ગાળાના સવાલોને સ્વીકારી શકે અથવા નહીં સ્વીકારી શકે. હા,
બરાબર આમ હે ને એ ઘડી કન્ફ્યુઝ નહીં થવાનું સવાલ બી કેવો આવે એ બી કહી દો બેટા હો ને ઓકે તો દેખ લો બેટા આ બધું દેખ લો મેં તમને શોર્ટ નોટિસ ક્વેશ્ચન શું છે તો એને એકવાર ફટાફટ દેખ લો બેટા શું છે શોર્ટ નોટિસ ક્વેશ્ચન તો શોર્ટ નોટિસ ક્વેશ્ચન આર વન પરમિટિંગ અ મેટર ઓફ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ ખતમ બેટા હે ને લેસ દેન કેટલા દિવસ બેટા 10 બરાબર લાઈક અ સ્ટાર્ટ ક્વેશ્ચન છે કે નહીં કેમ કારણ કે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછી શકાય અને જવાબ શામાં આપવાનો બેટા ઓરલી ખતમ બેટા આવડ્યું કે નહીં બોલો આમ ચાલો અનસ્ટાર્ટ ક્વેશ્ચન બેટા શું છે અનસ્ટાર્ટ ક્વેશ્ચન બરાબર તો અનસ્ટાર્ટ ક્વેશ્ચનની અંદર કેવી રીતે આપવાનો જવાબ બેટા બોલો રિટર્ન કેટલા દિવસ 25 કેટલા પૂછી શકાય બેટા 230 બરાબર ઓન ડોન્ટ પરમિટ એની ફોલો અપ ક્વેશ્ચન સાચી વાત છે કે નહીં બેટા બોલો સપ્લિમેન્ટરી સવાલ નહીં પૂછાય ને આમ ઓકે અહીં દેખો દેખો બેટા બોલો અ સ્ટાર ક્વેશ્ચન કેવો હોય બેટા ઓરલી બરાબર આમ વન સ્ટાર ક્વેશ્ચન પર ડે બરાબર કેટલા દિવસ પહેલા 25 બરાબર 20 ક્વેશ્ચન કેન બી લિસ્ટેડ ફોર ઓરલ આન્સર ડેલી એક એમપી એક જ પૂછે તમારા ટોટલ કેટલા હોય બેટા 20 બરાબર અને અનસ્ટાર ટોટલ કેટલા હતા બેટા બોલો 230 ચાલો when a question is answered orally supplementary question can be asked them ઓકે બેટા તો સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂરક પ્રશ્નો પૂછી શકાય બોલો આખી પ્રોસેસ પ્રશ્ન કાળ શું છે શૂન્ય કાળ શું છે બધું સમજાયું કે બેટા રાજ્યસભા કેટલા વાગ્યા સુધી ચાલે 5 બોલો આ ભૂલી ગયા લોકસભા કેટલા વાગ્યા સુધી ચાલે બેટા 6 બરાબર તો ટીવી જોતા હોય ને 5:30 કંઈ દેખાતું હોય તો તરત શું વિચારવાનું આ લોકસભા અને નહીં ઓળખતા આવડે તો બી બેટા કાર્પેટ દેખ લેવાની નહીં બરાબર રાજ્યસભાની કાર્પેટ કેવી હશે લાલ અને લોકસભાની કાર્પેટ કેવી હશે વેરી ગુડ બરાબર એટલું જ છે બેટા જય હિન્દ